લુણાવાડાની બક્ષીપંચ કુમાર છાત્રાલયના 6 બાળકો જેમને ઝાડા ઉલટી થતા પેટમાં દુખાવો થતા તુરંત જ 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 20 પૈકી 6 બાળકો બીમાર પડતા તેઓને કોટેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। આરોગ્ય ટીમ દ્વારા તપાસ કરવામાં આવી। કોટેજ હોસ્પિટલમાં હાલ બાળકો સારવાર લઈ રહ્યા છે। છાત્રાલયમાં અપાતા ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે। છાત્રાલયો અને આશ્રમ શાળાઓમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તપાસ કરે તેવી માંગ ઉઠવા પામી છે। તો છાત્રાલયમાં રહેતા જે ભૂલકાઓ છે તેમને આ પ્રકારની ખોરાકી ઝેરની અસર થવા પામી છે। પેટમાં દુખાવો, ઝાડા ઉલટી થતાની સાથે તુરંત જ બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 20 પૈકી 6 બાળકો બીમાર પડ્યા, જેથી તેઓને તુરંત જ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આરોગ્યની ટીમ પણ તપાસ કરી રહી છે। હસમુખ રાવલ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે વધુ વિગત સાથે। આ સમગ્ર ઘટનાને લઈ શું વધુ વિગતો? બાળકોની તબિયત અત્યારે કેવી છે? આ અંગે સંસ્થા તરફથી કશું કહેવામાં આવ્યું છે જ્યારે બાળકોને આવી તકલીફ થઈ છે? તો ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો જે લુણાવાડાની ચારકોસિયા નાકા પાસે બક્ષીપંચ કુમાર છાત્રાલય આવેલી છે, ત્યાં જે બાળકો રહે છે, બાળકોમાંથી જે 50 જેટલી સંખ્યા છે તેમાંથી 20 જેટલા બાળકો ત્યાં વિદ્યાર્થી રહે છે અને તેમાંથી 6 જેટલા બાળકોને ઝાડા અને પેટમાં દુખાવાની સમસ્યા હોવાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચેક કર્યા બાદ 108 મારફતે લુણાવાડાની કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તપાસની દરમિયાન જે છાત્રાલયની બેદરકારી છે તે સામે આવી હતી। ત્યાં જે ચોખ્ખાઈથી લઈને જે અન્ય બાળકોને ભોજનની જે વ્યવસ્થા કરવાની હોય છે તેમાં કેટલીક બેદરકારી જોવા મળી હતી। તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કોટેજ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને હાલ બંને 6 બાળકો સારવાર હેઠળ છે। જી બિલકુલ હસમુખ, આપ જોડાયા, જાણકારી આપી તે બદલ આભાર।